वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. 16 સાધનનું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં બહુ સુંદર રીતે છણાવટ કરીને વાત કરી કે જો તમારે અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં રહેવું હોય, એ સેવાની પ્રાપ્તિ કરવી હોય તો તમારે આ 16 સાધનો જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં સિદ્ધ કરવા ઘટે. મહારાજે કહેલા આ 16 સાધનોમાંથી આપણે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહિમા અને જ્ઞાને સહિત એવી ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, હૃદયપણું, દયા અને તપ, આ સાધનોને સમજવા માટેનો પ્રયત્ન આપણે કર્યો. હવે મહારાજ પછી આગળનું સાધન બતાવે છે. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત, તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. આગળ કહેલા બધા સાધનો કદાચ કોઈ કરી શકે, પણ બીજી વ્યક્તિને આપણાથી મોટી માનવી, એને આદર આપવો, એનું સન્માન કરવું, એનામાં રહેલા નાના મોટા સદગુણો કે આધ્યાત્મિકતા એ બીજા આગળ ગાવા, કહેવા, સાંભળવા, વિચારવા એ ઘણું કઠણ છે. કારણ કે બરોબરિયાપણાનો ભાવ આવી જાય. ઘણી વખત એવું પણ બને, આપણે 50 વર્ષથી સત્સંગમાં હોઈએ અને બીજી કોઈ વ્યક્તિ ખાલી 2 વર્ષ પહેલા સત્સંગમાં એનો પ્રવેશ થયો હોય, તેમ છતાં પણ આધ્યાત્મિકતામાં આપણા કરતા ઘણા આગળ નીકળી જાય. તો આપણે તો ખાલી એમ જ માનીએ કે અમે 50 વર્ષથી સત્સંગી છીએ અને આ હજી 2 વર્ષથી આવ્યા છે. આપણે એને આપણાથી નાના હંમેશના માટે માનતા આવ્યા છે. નાનાને તો નાના માનીએ, પણ મહારાજ અને ગુણાતી સંતની નજરમાં જે મોટા છે, મહિમાવાળા છે, દાસત્વ ભાવવાળા છે, ભક્તિવાળા છે, સેવા કરવાવાળા છે, નિર્માની છે, ગુણગ્રહણ દ્રષ્ટિવાળા છે, એને આપણે હંમેશના માટે નાના જ માનીએ છીએ. ઓલવેઝ એન્ડ ઓલવેઝ આપણી સ્થૂળ દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ છે, આપણને આકાર દેખાય છે, કપડાં દેખાય છે, રૂપ રંગ રમણીયતા દેખાય છે, સત્તા સંપત્તિ માલ મિલકત દેખાય છે, ઉંમર પણ દેખાય છે. અને ઘણી વખત એવું પણ બને કે સત્સંગની અંદર કોઈ નાના એવા બાહ્ય દ્રષ્ટિએ હોદ્દો દેખાતો હોય,
એમાં સેવા કરવા વાળો હોય, દાખલા તરીકે વાસણ ઉટકતા હોય, અથવા તો ચરણ કમળની સેવા એટલે બૂટ ચપ્પલની સેવામાં હોય, અથવા પાર્કિંગની સેવામાં હોય, અથવા વાસણ ઉટકવાની સેવામાં હોય, તો આપણને હંમેશા માટે એ નાના લાગે છે. અને બીજા છે એ વ્યાસપીઠ ઉપર બેસીને માઇક ઉપર આવીને પ્રવચનમાં તડાકા ભડાકા મારતા હોય એ આપણને મોટા લાગે છે. આપણી હંમેશના માટે બાહ્ય દ્રષ્ટિ રહી છે. આધ્યાત્મિક માર્ગમાં અને શાસ્ત્રોમાં લખાયેલા પ્રમાણે, શ્રીજી મહારાજના વચન પ્રમાણે, ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. કઈ સમજણ? આ દેહ નાશવાન છે. સગા સંબંધી આંખ મીચાણી પછી કોઈનું નથી. જન્મ્યા ત્યારથી એવું જ સમજવામાં આવે કે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના છે. હું આત્મા છું. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે, સર્વોપરી તત્વ છે, નિર્ગુણ છે, સર્વકર્તા છે, અંતર્યામી છે, પ્રગટ છે. આવી પ્રકારે સમજતો હોય અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો નિર્ગુણ માનતો હોય, દિવ્ય માનતો હોય, અક્ષરધામના મુક્ત માનતો હોય, દરેકના પ્રત્યે માન આદરની ભાવના હોય, એવી પ્રકારની સમજણવાળી વ્યક્તિ કદાચ ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય ને ખાલી મહિનામાં 1 રૂપિયાનું જ દાન કરતી હોય ગરીબ અવસ્થાના કારણે, તો પણ મહારાજ અને સ્વામીની નજરમાં મોટા છે. આપણે તો એમ જ માનતા આવ્યા છે કે જે આગળના હરોળમાં આગળની લાઈનમાં બેસતા હોય એ મોટા, સોફા ઉપર બેસતા હોય તે મોટા, લાખો રૂપિયાનું દાન કરતા હોય તે મોટા. વ્યવહારિક રીતે બાહ્ય દ્રષ્ટિએ એને પાન આપવું પડે, એને હાર તોરા કરવા પડે, એ વિવેક બરાબર છે. પણ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જ્ઞાતિ, નાતિ, રૂપ, રંગ, ઉંમર, જાતિ આ કંઈ મહત્વ રાખતું નથી. શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગની અંદર ભગવાનના જે ભક્ત તમારાથી મોટા હોય એને આદર આપો. યોગી બાપાના જીવનમાં જોયું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું. ગુરુપદે હોવા છતાં પણ દરેકને આદર આપતા, દરેકને માન આપતા. ઘણા પ્રસંગોની અંદર મારી નજર સામે બની ગયેલા પ્રસંગોમાં મેં નજરે જોયું છે. 1966ની સાલમાં મેં ગુરુકુળ ગોંડલની અંદર ભણતા હતા ત્યારે વેકેશનના ટાઈમમાં યોગી બાપા સભા મંડપમાં બેસીને પત્ર લેખન કરતા હોય અને તે વખતે પેલો ટપાલી પોસ્ટમેન ટપાલ લેવા માટે આવે, તો એ ટપાલ તો ત્યાં આગળ દરવાજા આગળ લાલ ડબ્બો રાખ્યો હોય એમાંથી તો ટપાલ લે, પણ યોગી બાપાએ એને વ્યવસ્થાપક સંતોએ કહી રાખેલું તારે બાપાને દર્શન કરીને જવું. કેટલીક ટપાલો લખવાની બાકી હોય ને આપણે ડબ્બામાં નાખી શક્યા ના હોય તો અહીંયા આવી લઈ જવી. એટલે તે વખતે એ પગથિયા ચડીને એ પોસ્ટમેન સભામાં બેઠેલા બાપા આગળ આવે એટલે એ ખાકી કપડામાં પોસ્ટમેન આવે એટલે એને જોઈને યોગી બાપા બસ બોલે, પત્ર લખતા હોય, ઓ ટપાલી સાહેબ આવ્યા, આવો ટપાલી સાહેબ, બેસો 2 મિનિટ, હવે એક જ પત્ર લખવાનો બાકી છે, તમને આપી દઈએ. લાવો ગુરુ, ટપાલી સાહેબને પ્રસાદ આપો. પાન બીડા હોય તો પાન બીડા આપે, પ્રસાદનું બોક્સ આપે, પ્રસાદનો પડિયો આપે. ટપાલ વેચવાનું, લેવાનું કામ કરવાવાળી વ્યક્તિ સામાન્ય કક્ષામાં દેખાય, બાહ્ય રીતે એવું જ લાગે, પણ યોગી બાપાની નજરમાં એ મહાન વ્યક્તિ છે. એને પણ ટપાલી સાહેબ કહીને કહેતા, ડ્રાઈવર સાહેબ, બધા પગારદાર માણસો હોવા છતાં પણ એને માન આપતા. એ માન બીજાને ક્યારે આપી શકાય કે જ્યારે આપણે પોતાની જાતને નાના માનતા હોય ત્યારે, જ્યારે આપણો દેહભાવ ટળી ગયો હોય ત્યારે. જ્ઞાતિ, જાતિ, વિદ્વતા, ગુણોનું અભિમાન ચાલ્યું ગયું હોય
અને પોતાની દાસ માનીને, સેવક માનીને સત્સંગ સેવા ભક્તિ કરતા હોય તો જ બીજાને માન આપી શકાય, તો જ બીજાના ગુણો કહી શકાય, તો જ બીજાના ગુણો સાંભળી શકાય. નહીં તો ઈર્ષા આવે, મત્સર આવે, અદેખાઈ આવે, આવા ઘણા પ્રકારના અવગુણના ભાવો આપણા દિલ દિમાગની અંદર બેઠા થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે કે પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત, તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. યોગી બાપા લાખો લોકોના ગુરુ હતા, તો એ બધાને કહેતા, ઓ ગુરુ. દાદર મંદિરની અંદર 3જા માળે યજ્ઞ પુરુષ વ્યાખ્યાન હોલની અંદર યોગી બાપા સવારના 8 વાગે કથા કરવા માટે આવે. અને તે વખતે ઘણા બધા સાધુ હતા, 60 જેટલા સાધુ ત્યાં રહેતા હતા મહંત સ્વામીની નિષ્ઠામાં. તે વખતે અમારી ટ્રેનિંગ સેન્ટર ત્યાં હતું. યોગી બાપાની આજ્ઞાથી અમે ત્યાં રહ્યા અને મહંત સ્વામી મહારાજ અમને ટ્રેનિંગ આપતા. સંસ્કૃતમાં અષ્ટક છે એ શીખવાડે, નિષ્કળાનંદ કાવ્યની પંક્તિઓ શીખવાડે, સ્વામીની વાતો વચનાવતનો મુખપાઠ કરાવે, કથા કરે. આવી ઘણી બધી પ્રકારની ટ્રેનિંગ અમે એમના હાથ નીચે લીધેલી. તો તે વખતે 60 સંતોમાં સભામાં બેઠેલા હોય બધા, એમાં એક ગુણાતીચરણ, નાની ઉંમર એટલે ઉંમર તો મોટી હતી, પણ બેઠી દડીનું શરીર, હાઈટ બહુ નાની. અને ઘણી વખત જોયું કે કથામાં બેસે એટલે તરત જોલે ચડે. યોગી બાપા અદભુત બ્રહ્મરસ રેલાવતા હોય, કથા વાર્તા ચાલતી હોય, તાળી વગાડતા હોય, ડોલતા હોય, ખોખારો ખાતા હોય. અને એવા સમયની અંદર યોગી બાપાની નજર આ ગુણાતીત ચરણ ઉપર પડે એટલે યોગી બાપા કહે, ઓ ગુરુ, જો જોલું આવ્યું, લો શીખો. જોલું ખાતો હોય એને પણ યોગી બાપા ગુરુ કહેતા. ગુરુ હોવા છતાં પણ બીજાને ગુરુ કહેવા, એને માનપાન આપવું, એનો આદર સત્કાર કરવો, એના ગુણો ગાવા, એને આગળ લેવા, એને મદદરૂપ થવું, એનું ભલું ઈચ્છવું, એ ઘણું ઘણું કઠણ કામ છે. એ બ્રાહ્મી સ્થિતિ છે, ગુણાતીત પુરુષની આ રીતિનીતિ છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે તમારે ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવું હોય તો આપણે બધાને આપણાથી મોટા માનવા. સત્સંગમાં આગળ વધવું હોય તો એમ માનવું કે હું આ સત્સંગમાં અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છું. આ બધા જાણે છે ને મારે જાણવાનું બાકી છે. આ બધા સેવા, તપ, સાધના કરીને આવ્યા છે, મારે કરવાનું બાકી છે. એમ સમજીને દરેકનો ગુણ ગ્રહણ કરવામાં આવે અને સંબંધ કોનો થયો છે એનો વિચાર કરવામાં આવે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.